હું ભાજપ માટે જ કામ કરતો રહીશ કેમ કે ભાજપે મારા સમાજને ઘણું આપ્યું છે। આ વાત કહી છે વિપુલ ચૌધરીએ। અવસર હતો મહેસાણાના ખેરાલુમાં અર્બુદા સેવા સમિતિની સંગઠન બેઠકનો, જેમાં ખેરાલુ, વડનગર અને સતલાસણા તાલુકાના ચૌધરી સમાજના લોકો પહોંચ્યા હતા। આ મોકા પર વિપુલ ચૌધરીએ ભાજપની પ્રશંસા તો કરી, સાથોસાથ એમ પણ કહ્યું કે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં વેપારીકરણ વધ્યું છે, જેને લઈ નાના માણસોને સંઘર્ષ કરવો પડી રહ્યો છે। ખાનગીકરણ અને વેપારીકરણ એ આજે છેલ્લા 2-3 દાયકામાં જેનું વ્યાપ વધતો જાય છે, એની સામે સમાજના સામાજિક આગેવાનોએ સંઘર્ષ જ કરવાનો રહ્યો, જાગૃતિ જ લાવવાની રહી અને એમાં અન્ય કોઈ વિકલ્પ ના હોઈ શકે, કારણ કે આખરે સમાજના ઉપલા વર્ગનો લાભ સમાજના નીચલા વર્ગ સુધી પહોંચાડવો હોય તો એ કામ સામાજિક સંગઠનો જ કરી શકે અને એ જ એનું માધ્યમ છે સારી રીતે આ પડકારોની સામે ઝીલવાનું અથવા કામ કરવાનું। સંઘર્ષ એક સતત પ્રક્રિયા છે। આજે ખાનગીકરણની સામે સંઘર્ષ શિક્ષણના ક્ષેત્રમાંય કરવી પડશે, આરોગ્યના ક્ષેત્રમાંય કરવી પડશે। સંઘર્ષ જો મૂકી દઈએ અને ખાનગીકરણ અને વેપારીકરણ જો સ્વીકારી લઈએ તો સ્થિતિ એવી થાય કે રૂપિયા હોય જીવે ને રૂપિયા હોય ભણે। આ વિપરીત સ્થિતિની સામે સંઘર્ષ કરીને જ અમારે આગળ વધવાનું છે।